અમદાવાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આયોજિત હેલ્થકેર સમિટ યોજાઈ। આ હેલ્થકેર સમિટમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં નવી ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જે આવનાર સમયમાં ન્યુરોલોજી સાયન્સ ક્ષેત્રે નવા કીર્તિદાન સ્થાપિત કરીને લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે। ગુજરાત રાજ્યમાં હાલમાં 3700 જેટલી મેડિકલ સીટો છે, જેમાં મેડિકલ સીટોનો વધારો કરવામાં આવશે। આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બીજા રાજ્યો અને વિદેશોથી દર્દીઓ સારવાર માટે આવતા થયા છે। તેના કારણે ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન ટુરિઝમ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેડિકલ ટુરિઝમનો પણ ઉમેરો થયો છે। મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં મેડિસિટી ઉપર ભાર વધી રહ્યો છે। હાલના સમયમાં ગુજરાતમાં 11 લાખ જેટલા દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે અને 1.25 લાખ જેટલા દર્દીઓ ઇન્ડોર સારવાર લેવા આવે છે। આગામી સમયમાં વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિટી સારવારની સુવિધાઓ સરકાર વધારવા જઈ રહી છે। ભવિષ્યમાં ગુજરાતના દરેક પ્રદેશમાં આ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી અને આધુનિક સારવાર મળી રહેશે। ન્યુરોલોજી ક્ષેત્રમાં પણ ગુજરાત રાજ્યમાં અને તેના દરેક પ્રદેશમાં સંશોધન અને સારવાર એક જગ્યાએ મળી રહે તે રીતે ગુજરાતનું મેડિકલ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે। આ કાર્યક્રમમાં ન્યૂઝ 18 ગુજરાતીના ચેનલ હેડ રાજીવ પાઠક, આમંત્રિત મહેમાનો અને મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા।